ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે। ગુજરાત બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું। ધોરણ 12માં સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% અને વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે। વિદ્યાર્થીનીઓનું પરિણામ 84.65% આવ્યું છે, તો વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં સૌથી વધુ પરિણામ કુંભારિયામાં 98.62% આવ્યું છે અને સૌથી ઓછું દાહોદના લીંબડીમાં 42.98% પરિણામ આવ્યું છે। પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અનેક વિદ્યાર્થીઓમાં હરખના આંસુ પણ જોવા મળ્યા હતા, તો અમુક વિદ્યાર્થીઓ નિરાશ પણ થયેલા જોવા મળ્યા હતા। શાળાઓમાં ખુશીના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ ગરબા રમીને પણ ઉજવણી કરી હતી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65% છે। ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% છે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 535 કેન્દ્રો હતા। કુલ નિયમિત 4,36,572 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 4,03,362 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સાયન્સનું જે પરિણામ હતું, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનનું પરિણામ હતું, ત્યારે ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે। ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે, તો ક્યાંક ખુશી ક્યાંક ગમ જોવા મળ્યો। ધોરણ 12માં સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% રહ્યું, તો સાથે જ સાયન્સનું જે પરિણામ છે એટલે કે વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે 84.33% પરિણામ આવ્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓની ખુશી સમાતી નહોતી। ધોરણ 12 ની અંદર શ્રેયા અને બોર્ડ ફર્સ્ટ આવી છે અને તેમના દાદા છે તે અત્યારે અહીં પરિણામ લેવા માટે આવ્યા અને તેમની આંખોની અંદર આંસુ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે રીતના આપણે તેમના દાદા સાથે વાત કરીશું, શું કહેશો? આંખની અંદર આંસુ છે, કેટલી મહેનત પોતરીની અને કેવું પરિણામ? બહુ સરસ પરિણામ આવ્યું। શું કહેશો, મહેનત કેવી હતી ને પરિણામ આવ્યું છે? હવે આગળ શું ભણાવવા માંગી રહ્યા છો? સીએ કરવાનું છે, સીએ કરવું છે। શું કહેશો, આપ જ્યારે અભ્યાસ કરતા હતા, અત્યારનો અભ્યાસ કેટલો ડિફરન્સ? બહુ ડિફરન્સ છે, બહુ ડિફરન્સ। આપ શું કામ કરો છો? હું મસ્કર છું, મસ્કર સર્વિસ કરું છું। ત્યાં શું કરવાનું? ત્યાં સર્વિસ છે। આ જે રિઝલ્ટો આવે છે 82% જેવું પરિણામ આવ્યું છે, કઈ રીતના જુઓ છો? વિદ્યાર્થીઓને શું સાંત્વના આપશો? અમુક વિદ્યાર્થીઓ પાસ થયા હોય, અમુક ફેલ થયા હોય, શું કહેશો? હું એની મહેનતથી જ પાસ થઈ છે, કોઈ ટ્યુશન કાંઈ નથી રખાયું। બહુ મહેનત કરી, સખત મહેનત કરી છે। શ્રેયાના પરિવારજનો છે કે તેમની અંદર આંખોની અંદર આંસુ છે તે જોવા મળી રહ્યું છે।